સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે એક એવી એકાદશી વિશે માહિતી મેળવવાના છીએ કે જે એકાદશીનું વ્રત કરવાથી સઘળા પાપો નષ્ટ પામે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભક્તો, તે ઉપરાંત મૃત્યુના બાદ વિષ્ણુના લોકમાં વાસ મળે છે. તો ભક્તો, આ એકાદશીનું નામ છે રમા એકાદશી. આસો માસમાં વદ પક્ષમાં આ રમા એકાદશી આવે છે અને આ એકાદશીનું વ્રત તે કરવાથી સર્વ સંકલ્પ સિદ્ધ થાય છે. તો ભક્તો, આવો આપણે સાંભળીએ રમા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. ભક્તો, તારીખ 17 ઓક્ટોબર 2025 શુક્રવારની સવારથી એકાદશી વ્રતની શરૂઆત થશે. તો તે દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ દીવો કરીને એકાદશી વ્રતની શરૂઆત કરવાની હોય છે. ભક્તો, આ દિવસે બને તેટલી 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી દરેક ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની હોય છે. આ દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે. જો તમે ભૂખ્યા ન રહી શકો તો તમે ફક્ત ફળનો આહાર એટલે કે ફળાહાર કરી શકો છો. ભક્તો, આ દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું હોય છે અને તે ઉપરાંત આ એકાદશીના દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ. બપોરના સમયે નિદ્રાનો ત્યાગ કરી આખો દિવસ ભગવાનનું નામ કીર્તન, કથા વાર્તા અથવા તો ભજન ભક્તિ કરવા જોઈએ. તે ઉપરાંત ભક્તો, રાત્રિના સમયે જાગરણ કરવાથી પણ આ એકાદશી વ્રતની જે મહિમા છે તેમાં ખૂબ જ વધારો થાય છે. અને બીજા દિવસે એટલે કે શનિવારની સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરીને એકાદશી વ્રતની સમાપ્તિ કરવાની હોય છે. ત્યારબાદ બ્રાહ્મણ તેમજ યથાશક્તિ કોકને દાન કરીને પારણા કરવાના હોય છે અને પારણા કર્યા બાદ એકાદશી વ્રતની સંપૂર્ણ સમાપ્તિ કરવાની હોય છે. ત્યારબાદ ભક્તો, આજના દિવસે તમે જો રમા એકાદશી વ્રતની મહાત્મય કથા સાંભળો અથવા તો તેને વાંચો અથવા તો તેને લોકો સમક્ષ કહી બતાવો તો પણ તેનું અનંત ગણું ફળ છે. તો ભક્તો, આવો આપણે સાંભળીએ રમા એકાદશી વ્રતની મહાત્મય કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે કૃષ્ણ, મારા સ્નેહને લીધે તમે પ્રસન્ન થઈને કહો કે આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ તેવા યુધિષ્ઠિર રાજા, તમારી આગળ હું આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કહું છું તે સાંભળો. આસો માસના કૃષ્ણ પક્ષને વિશે અતિ શોભાયમાન રમા નામે એકાદશી કહેલી છે, જે એકાદશી મોટા પાપોને હરનારી તથા ઉત્તમ છે. હે યુધિષ્ઠિર રાજા, આ પ્રસંગને લીધે રમા એકાદશીનું મહાત્મય હું તને કહું છું. હે નરપતિ યુધિષ્ઠિર, પૂર્વે મુચકુંદ નામે પ્રખ્યાત રાજા કહેલો છે. તે રાજાને દેવતાઓના રાજા ઇન્દ્રની સાથે મૈત્રી હતી. તેમ તે રાજાને યમ, વણ, કુબેર અને વિભીષણની સાથે પણ મિત્રતા હતી. હે યુધિષ્ઠિર રાજા, સદા સત્ય પ્રતિજ્ઞા વાળોને વિષ્ણુ ભક્ત તેવો તે મુંચકુંદ રાજા હણાયેલા શત્રુવાળા રાજાને પોતાની આજ્ઞામાં રાખતો હતો. તે મુચકુંદ રાજાને ત્યાં નદીઓમાં ઉત્તમ તેવી ચંદ્રભાગા નામે દીકરી અવતરી. તે ચંદ્રભાગાને ચંદ્રસેન રાજાના પુત્ર શોભનને આપી. હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, તે શોભન કોઈ વખતે સસરાના ઘરે આવ્યું. તેવામાં અતિ પુણ્યને આપનારી એકાદશીનું વ્રત પણ આવ્યું. હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે હે દેવોના ઈશ, મારા પતિ અતિ દુર્બળ અને ક્ષુધા સહન કરવામાં અસમર્થ છે, માટે તેમનું શું થશે? વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે અને તે દસમના દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે હરિભગવાનના દિવસે અર્થાત એકાદશીના દિવસે કોઈએ ખાવું નહીં, કોઈએ ખાવું નહીં. આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યું કે હે સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા, જે કરવા વડે મારું જીવન સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું તેનો ઉપાય બતાવો. ત્યારે ચંદ્રભાગા બોલી કે હે પ્રભુ, મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી.
હાથી, ઘોડા, ઊંટ અને બીજા પશુઓને પણ અન્ન અને પાણીનું એકાદશીના દિવસે આપવામાં આવતા નથી. ત્યારે હે પ્યારા, મનુષ્યએ તો એકાદશીના દિવસે કેમ જ જમી શકાય, અર્થાત જમી શકાય જ નહીં. હે પ્યારા, જો તમે જમવા ઈચ્છતા હો તો મારા ઘેરથી પધારો. આવી રીતે મારા બાપનો હુકમ છે, માટે એ સંબંધી વિચાર કરી મનને અતિ દ્રઢ કરો. ત્યારે શોભન બોલ્યો કે એ તમે સાચું કહ્યું, માટે હું પણ ઉપવાસ કરીશ, કારણ કે દૈવે જે ધારેલું હશે તેમ જ થશે. તે રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરીને ઉત્તમ એવી એકાદશીનું વ્રત કર્યું અને ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા શરીરવાળો તે શોભન અતિ દુઃખી થયો અને હે નૃપ શાર્દુલ, શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યું. તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર ગયો, અર્થાત આથમ્યો. હવે એકાદશીની રાત્રિ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં આસક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધાવનારી થઈ અને શોભનને તો અતિ દુઃખ આપનારી થઈ. તથા સવારના પહોરમાં જેવો સૂર્ય ઉગ્યો તે જ વખતે શોભન મરણ પામ્યું. શોભનના મરણના સમાચાર સાંભળીને મુચકુંદ રાજાએ તે શોભનને યોગ્ય લાકડાઓથી બાળ્યો. તે વખતે ચંદ્રભાગા પોતાના પતિ શોભનની સાથે બળવાને તૈયાર થઈ. તે વખતે મુચકુંદે તેના પતિ સાથે બળવાની ના પાડવાથી તે ચંદ્રભાગાએ પત્ની સાથે પોતાનો દેહ ન બાળતા શોભનની સર્વ મરણ ક્રિયા કરીને પિતાની ઘરે જ રહી. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, શોભને રમા એકાદશીના વ્રતના મહિમાથી મંત્રાચલ પર્વતના શિખર ઉપર રમણીય તેવું દેવતાનું નગર મેળવ્યું. જે ઉત્તમ નગર કોઈએ ખેસવાય નહીં તેવું અસંખ્ય ગુણોવાળું, સોનાના સ્તંભવાળું, રત્ન અને વૈદુર્ય મણીથી શોભતું, જુદા જુદા આકારવાળું અને આશ્ચર્યકારી સ્ફટિક મણીઓથી મહેલને શોભતું હતું. તે નગરને વિશે સિંહાસન ઉપર બેઠેલો અતિ ધોળા છત્રને ચોમર ધારણ કરનારો મુકુટ અને કુંડલથી યુક્ત તેવો ગંધર્વોથી વખાણ કરાતું અને અપ્સરાઓના સમૂહે સેવેલો શોભન જાણે બીજા દેવોનો રાજા ઇન્દ્ર હોય ને તેવો શોભતો હતો. તે શોભનને મુચકુંદ રાજાના શહેરમાં વસ્ત્ર તથા તીર્થની યાત્રાના પ્રસંગથી ભમતા તેવા સોમ શર્મા નામે બ્રાહ્મણને દીઠો અને તે શોભનને રાજાનો જમાઈ જાણી તેની સમીપ ગયો કે તરત જ આસન ઉપરથી ઉઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરીને શોભને તેને પાડનારા સસરા મુચકુંદ, પ્યારી ચંદ્રભાગા તેમજ નગર સંબંધી કુશળ પ્રશ્ન પૂછ્યા. ત્યારે સોમ શર્મા બોલ્યો કે હે રાજા, તમારા સસરાને ઘેર સર્વે કુશળ છે, ચંદ્રભાગા પણ કુશળ છે અને શહેરમાં ઘણા જનો પણ કુશળ છે. હે રાજા, મને તમારા સંબંધ તથા તમારા આ નગર સંબંધી મોટું આશ્ચર્ય છે, માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વ વૃત્તાંત મને કહો. હે નરોના પાડનારા કોઈએ ક્યારે પણ આ વિચિત્ર અને સુંદર નગરને જોયું નથી, તેવું આ નગર તમે ક્યાંથી મેળવ્યું તે વિશેનો સર્વે ખુશાલો મને તમે કહો. ત્યારે શોભન બોલ્યો કે હે વિપ્રોના પાલક, આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે રમાદેવી પ્રખ્યાત નામે એકાદશી આવે છે. તેનો ઉપવાસ માત્ર કરવાથી અસ્થિર એવું આ નગર મેં મેળવ્યું છે. હે દ્વિજોમાં ઉત્તમ, હવે જેણે કરીને આ નગર સ્થિર થાય તેવું તે કામ કરો. ત્યારે દ્વિજોના પાલક પૂછવા લાગ્યો કે હે રાજાઓના ઇન્દ્ર, આ નગર હમણાં અસ્થિર કેમ છે અને તે સ્થિર કેવી રીતે થાય છે તે મને કહો, એટલે હું જરૂર તે પ્રમાણે કરીશ. પણ તે બાબત પ્રયત્નથી નહીં કરું એમ તો નહીં જ કરીશ, અર્થાત જરૂર પ્રયત્ન કરીશ. ત્યારે શોભન કહે છે કે હે વિપ્ર, મેં એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે, તેથી જ હું આ નગરને અસ્થિર થયેલો માનું છું. પણ જેથી કરીને સ્થિર થાય તેવો ઉપાય કહો તો તે સાંભળો. સારી શોભાવાળી મુચકુંદની ચંદ્રભાગા નામે જે પુત્રી છે તે ચંદ્રભાગા પાસે જઈને તમે મારું વૃત્તાંત કહો, એટલે આ નગર સ્થિર થશે. તે રીતે શોભનનું વચન સાંભળીને તે બ્રાહ્મણે મુચકુંદના નગરમાં આવી રાજવી ચાંદ્રપુત્રી ચંદ્રભાગાને જઈને શોભનના કહ્યા પ્રમાણે સઘળું વૃત્તાંત તે ચંદ્રભાગાને જણાવ્યું કે તરત જ તે બ્રાહ્મણનું વચન સાંભળીને વિસ્મયથી ઉઘડી ગયા છે નેત્ર જેમના. તેવી તે ચંદ્રભાગા બોલી કે હે દ્વિજ, તમે જે આ સર્વે વાત કહો છો તે નજરે જોયેલી છે કે સ્વપ્ન છે, તે સર્વે મને વિસ્તારથી કહો. ત્યારે સોમ શર્મા બોલ્યા કે હે પુત્રી, મેં તમારા પ્યારા તેવા તે શોભનને મોટા વનની અંદર પ્રયત્નથી જોયેલો છે. હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી ને વિષ્ણુના દિવસથી એકાદશીના પુણ્યથી તે ચંદ્રભાગા પણ દેહવાળી થઈ તથા ઉત્તમ ગતિને પામી. પછી હર્ષથી ઉડેલા નેત્રવાળી તે ચંદ્રભાગા
પતિની સમીપ જઈ પહોંચી અને હવે જેવી તે તેના પતિની સમીપ જઈ પહોંચી કે તરત જ હર્ષ પામેલા શોભનને તેણે બોલાવીને પોતાના ડાબે પડખે બેસાડી. તેમ તે ચંદ્રભાગા પણ પોતાના પ્રાણના તેવા શોભનના પ્રત્યે પ્રાયું વચન બોલી કે હે કાંત, તમે મારું હિતકારી વચન સાંભળો. મારા વિશે જે પુણ્ય છે તે અને હું 8 વર્ષની હતી ત્યારથી જ મારા પિતાએ કહ્યા પ્રમાણે વિધિ સહિત મેં જે એકાદશીના વ્રતો શ્રદ્ધાથી મનથી કરેલ છે તે સર્વના પુણ્યના પ્રતાપથી આ નગરના સર્વ કામનાઓથી સમૃદ્ધિવાળું અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય છે ત્યાં સુધી સ્થિર થશે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે બોલીને સારા મુખવાળી, સારા રૂપવાળી અને સારા ગુણો શોભિત તેવી રીતે ચંદ્રભાગા પોતાના પતિની સાથે રમવા લાગી. ભક્તો, આ રમા એકાદશીના મહિમાથી સુંદર દેહવાળું શોભન પણ મંત્રાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે રમવા લાગ્યું. હે નરોના પાડનારા યુધિષ્ઠિર રાજા, ચિંતામણીના જેવી અથવા કામધેનુના સરખિયા રમા નામની એકાદશી તમારી આગળ મેં કહી છે. હે યુધિષ્ઠિર રાજા, જે ઉત્તમ મનુષ્યો આ એકાદશીનું વ્રત કરે છે તેઓને બ્રહ્મ હત્યા વગેરેના પાપ નાશ પામે છે, તેમાં કાંઈ પણ સંશય નથી. જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્મ પુરાણને સારો દ્વારને વિશે આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીનું મહાત્મ્ય તે સંપૂર્ણ થયું. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે તમે આજની રમા એકાદશીનું વ્રત અવશ્ય કરશો અને આ દિવસે તમે આ રમા એકાદશીનું મહાત્મ્ય પણ સાંભળીને તમે પણ ભગવાનના પ્યારા બની પોતાના સર્વ પાપોનો નાશ કરી અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરશો. તો ભક્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.